ગીર સોમનાથના ઉનામાં તબીબોએ આવેદનપત્ર આપ્યું હતું। આઈએમએના તબીબો દ્વારા વારંવાર વીજકાપને લઈને આવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા 3 થી 4 માસમાં મેન્ટેનન્સના બહાને વીજકાપથી પરેશાની થઈ છે। ક્રિટિકલ દર્દીની સારવાર દરમિયાન વીજળી ગુલ જતા અહીંયા હાલાકી થઈ છે। ત્યારે અચાનક વીજ પુરવઠો કાર્યરત થતા ઉપકરણોને પણ નુકસાન પહોંચે છે। પીજીવીસીએલને રજૂઆત કરવા છતાં પણ પરિસ્થિતિમાં ફેરફાર નથી થયો। ત્યારે રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। હાલમાં ઉનામાં છેલ્લા 3-4 મહિનાથી પીજીવીસીએલ દ્વારા વારંવાર લાઇટ કાપ કરવામાં આવે છે। આખો દિવસ માટે લાઇટ હોતી નથી। એના પહેલાં પણ દર અઠવાડિયે એક વખત લાઇટ કાપ મેન્ટેનન્સના બહાને કરવામાં આવતો હતો, પણ છેલ્લા 3-4 મહિનાથી અવારનવાર કોઈ નોટિસ આપ્યા વગર લાઇટ કાપ કરવામાં આવે છે, જેના કારણે હોસ્પિટલની અંદર જે સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે તેમાં વારંવાર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થવાના કારણે ઉપકરણોને ઘણું બધું નુકસાન થાય છે। ઘણા બધા ડૉક્ટરોના ઘણા બધા ઉપકરણો ઉડી જાય છે। તેમજ જ્યારે ક્રિટિકલ પેશન્ટની સારવાર ચાલુ હોય એ દરમિયાન ઉપકરણો અચાનક બંધ થઈ જાય અને પછી ચાલુ ન થાય તો સારવારમાં પણ ઘણી તકલીફ પડે છે।